વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં થોડા દિવસ પહેલા જે બાળક ગુમ થયાની ઘટના બની હતી તે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ગારિયાધાર નજીક ખોડવદરી ગામમાં 2 દિવસ પહેલા એક બાળક ગુમ થતા ભારે શોધખોળ બાદ બાળક મળી ન આવતા અપહરણનો ગુનો દાખલ થયો હતો। ત્યારે આજે ગુમ થયેલ બાળકનો મૃતદેહ ખોડવદરીમાં આવેલ પાણીના ટાંકામાં મળી આવ્યો હતો। જી હા, પાણીના ટાંકાની બહાર બાળકનું ટી-શર્ટ મળી આવતા ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસને જાણ થતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। બાળકના મૃતદેહને પાણીના ટાંકામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। હાલ પીએમઆરથી બાળકના મૃતદેહને ભાવનગર ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચ્યો છે। પોલીસે બાળકના મૃત પાછળ કોનો હાથ છે તે અંગે તપાસ હાથ ધરી છે। પોલીસે બાળકના મોત પાછળના કારણોની તપાસ શરૂ કરી દીધી છે। અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે તો આ કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। તો ભાવનગરના ખોડવદરીમાં આવેલ પાણીના ટાંકામાં બાળક મળી આવ્યું છે। જી હા, આ બાળક ગુમ થયું હતું અને 2 દિવસ પહેલા એક બાળક ગુમ થતા ભારે શોધખોળ કરવામાં આવી હતી। બાદમાં બાળક મળી ન આવતા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ગુમ થયેલ બાળકનો મૃતદેહ ખોડવદરીમાં આવેલ પાણીના ટાંકામાંથી મળી આવ્યો છે અને પાણીના ટાંકાની બહાર બાળકનું ટી-શર્ટ મળ્યું હતું અને ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી। તો પોલીસે આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસને જાણ થતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને બાળકના મૃતદેહને પાણીના ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યો। હોસ્પિટલ પીએમઆરથી ખસેડવામાં આવ્યું છે। બાળકના મૃતદેહને ભાવનગર ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર ઘટનાથી ગામમાં ચકચાર મચ્યો છે। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।